ઓવરઓલ આખી આ વાત કરી કે કયું સાયક્લોન તેની કઈ બાજુની મૂવમેન્ટ છે. આપ જુઓ એક સાથે બે વાવાઝોડા જે અત્યારે આપણી આસપાસ જે સક્રિય થયા હતા અને તેની આપણે ઓવરઓલ વાત કરી રહ્યા છે. દિત્વા વાવાઝોડું અને તે જે છે તે બંગાળની ખાડીમાં આ રીતે સક્રિય થાય છે અને તેની તીવ્રતા પણ આપ જોઈ શકો છો કે એ જે ઇન્ટેન્સિટી હોય છે તેની ઘણી બધી ઇન્ટેન્સિટી રહેતી હોય છે. લગભગ 100-150 કિલોમીટરનો આખો એક વંટોળ હોય છે અને એ વંટોળ જે છે તે અત્યારે દક્ષિણ ભારત તરફ એટલે કે ભારતના જે નીચે આવેલા જે રાજ્યો છે તે પછી તામિલનાડુ હોય, ઓડિશા હોય, આંધ્રપ્રદેશ હોય ત્યાં આ દિત્વા વાવાઝોડું છે તેની અસર ચોક્કસ વર્તાઈ શકે છે. એ બાજુ અત્યારે મુવમેન્ટ દેખાઈ રહી છે માટે આ કહી શકે હા બની શકે કે આમાં કેટલાક ફેરફાર પણ જેમ જેમ સમય જશે તેમ તેમ આવી શકે. મુવમેન્ટ કોઈ પણ બાજુ જઈ શકે છે, ઓપોઝિટ બાજુ પણ જઈ શકે છે તેવી પણ એક શક્યતાઓ રહેલી છે. આ સેન્યર વાવાઝોડું અને સિનિયર વાવાઝોડું જે છે તે જે મુવમેન્ટ થઈ રહી હતી દક્ષિણ ભારત તરફથી આવી રહ્યું હતું અને આજે જે અપડેટ મળ્યા અને તે પ્રકારે આ સેન્યર વાવાઝોડુએ એક યુ ટર્ન લઈ લીધો છે અને મુવમેન્ટ હવે ઓપોઝિટ તરફ જઈ રહી છે. એટલે કે બાકીના જે ઇન્ડોનેશિયા અને તેની આસપાસના જે દેશો છે તેની પર અસર આ સેન્યર વાવાઝોડાની થઈ શકે છે. પણ દિત્વા વાવાઝોડું જે છે તે અત્યારે સક્રિય થયું છે અને તે બંગાળની ખાડીમાં સક્રિય થયું અને ત્યારબાદ દક્ષિણ ભારતને તેની અસર કરશે. આવી રહ્યું છે વાવાઝોડું. જે વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા છે દિત્વા વાવાઝોડું. જુઓ કઈ રીતે જ્યાં બંગાળની ખાડીમાંથી તે સક્રિય થતું હોય છે. ભારતનો જે આ તટીય આખો લો લાઇન એરિયામાં આપણે બતાવી રહ્યા છીએ. આ આપણો કિનારો છે કેરાલા, તમિલનાડુ, ત્યારબાદ આ તરફ આવીએ તો આંધ્રપ્રદેશ, ત્યારબાદ અહીંયા ઓડિશા અને જુઓ આ રીતે તેની મુવમેન્ટ આમ થતી હોય છે. આખો જે આ ગ્રીન કોન આપણે દેખાઈ રહ્યો છે એટલે કે આ તેના વાઇબ્રેશન્સ છે આ ડાયરેક્શન તરફથી આગળ આવે છે અને આ ડાયરેક્શન તરફ આગળ આવીને આ આખો જે વિસ્તાર છે તે પ્રભાવિત કરે છે. અચ્છા આ બાજુ જુઓ તો શ્રીલંકાનો પણ કેટલોક જે વિસ્તાર છે અર્ધુર શ્રીલંકા તે પણ અહીંયા એના પ્રભાવમાં છે. એટલે કે ચોક્કસ આ દિત્વા વાવાઝોડું છે તે શ્રીલંકાની સાથે સાથે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો તમિલનાડુ હોય, કેરળ હોય, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આ તરફ ઓડિશાને પણ અને તેલંગાણાને પણ. અહીંયા જુઓ તેલંગાણા ભલે લો લાઇનથી એટલે કે તટથી ઘણું દૂર છે પણ તેલંગાણાને પણ કેટલાક અહીંયા વેવ્સ દેખાઈ રહ્યા છે જે તેલંગાણાને ટચ કરી શકે છે. તો દક્ષિણ ભારતના આ રાજ્યો છે ત્યાં અસર ચોક્કસ વર્તાશે દિત્વા વાવાઝોડાની. એક નહીં પરંતુ હાલ દેશ પર બે આ વાવાઝોડાની ઘાત તોડાઈ રહી છે.